નમસ્કાર મિત્રો, જય બાબારી। આજે વાત કરીશું સૈનિકો માટે। સરહદ ઉપર ગુજરાતમાં અને ભારતમાં ઘણા હજારો લાખો આપણા સૈનિકો લડી રહ્યા છે। એ જ્યારે યુદ્ધ હોય ત્યારે એમને ખૂબ જ કપરી પરિસ્થિતિ હોય છે। તો બેઠા બેઠા એક વિચાર આવ્યો કે સૈનિકો આપણા દેશની એક આપણી જાન છે। जान है तो जहान है। कदाच ए सैनिको सरहद पर सारी रीते फरजों ना बजावता होय तो तमे कल्पना करी छे के शुं थाय? नथी करी। ए सारी रीते फरज बजावता ना होय तो तमे जे 8 कलाक 7 कलाक के 6 कलाक सारी रीते निंदर ऊँघ लई रह्या छो ए कदाच तमे ना लई शको। ए एमनी ताकत छे। तो आज बैठा बैठा एक सैनिकों पर एक विडियो बनावવાનો विचार आव्यो तो हूँ मारो विचार शेर करूँ छूँ कि ज्यारे पण अपना सैनिकों BSF होय, आर्मी होय के SRP होय के CISF होय के कोईपण पोस्ट पर होय ए ज्यारे शहीद थता होय छे त्यारे एमना परिवार पर एक आफत आवी पड़े छे। અને કોઈપણ રાજ્યનો આપણો વીર સૈનિક હોય એ શહીદ થાય ત્યારે જે પણ રાજ્ય સરકારે નક્કી કરેલું જે એમનું ચેક હોય છે તે આપે છે, પણ એ ચેક એમના ફેમિલી માટે પૂરતો હોતો નથી। માટે મારો એક વિચાર છે કે ભારતમાં લગભગ सांभळजो मित्रों, भारत में लगभग 100 करोड़ वस्ती है। 100 करोड़ एटले 100 करोड़ खाताओं में लगभग 80 करोड़ खाताओं पण एक्टिव होय अने ए 80 करोड़ लोग खाली ऑटोमेटिक एमना खाता में 1 रुपयो पण कपावी दे तो ए सैनिकना खाता में 80 करोड़ रुपया आवी जशे અને એમના પરિવારને ક્યારેય કોઈ જાતની તકલીફ નહીં પડે ને બાળકો, એમની પત્ની અને જે એમને દેશ માટે કુરબાની આપી છે એ એટલી કિંમત પણ ઓછી હોય છે, પણ આ 80 કરોડની રકમ કંઈ નાની હોતી નથી। તો જે સૈનિક મિત્રો હોય છે એમને આ રકમ બહુ સારી એવી કામ લાગે છે। તો મારો વિચાર ગમે હોય તો વિડીયો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો। અને આ વિડીયો જેમ બને તેમ આખા ગુજરાતમાં અને ભારતમાં શેર કરજો તો અમારો વિચાર ભારતની દરેક પબ્લિક જોડે અને ગુજરાતની દરેક પબ્લિક જોડે જાય એવું હું ઈચ્છું છું। ધન્યવાદ મિત્રો। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। ધન્યવાદ।